આજે આપણે ગુજરાતીઓનું ફેમસ ફરસાણ ઢોકળા બનાવવાના છીએ, પણ આ ઢોકળા આપણે વેજીટેબલથી ભરપૂર એવા બનાવવાના છીએ અને આ ઢોકળા ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે। આ ઢોકળા તમે બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો। તો ચાલો કેવી રીતે બનાવવા એ જોઈ લઈએ। એના માટે મેં 1 કપ ચોખા, અડધો કપ ચણાની દાળ અને 1/4 કપ મગની દાળ ચોખાને સારી રીતે ધોઈને 4 કલાક પલાળી દીધા હતા। પછી તેને આખી રાત માટે ફોર્મેટ કરવા મૂક્યું હતું। તો આપણું ખીરું સરસ ફોર્મેટ થઈ ગયું છે। હવે અહીંયા મેં મીઠું પણ ઓલરેડી નાખી દીધું છે, તો તમે એડ કરી દેજો। હવે 1 ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કરી દઈએ। તેલ તમે ગરમ કરીને પણ એડ કરી શકો છો। અને ખાટા ઢોકળાની રેસીપી મેં ઓલરેડી તમારી સાથે શેર કરેલી છે, તેની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ। પછી આપણે 1 પ્લેટ જેટલું ખીરું સાઈડમાં લઈ લઈએ। પછી તેમાં આપણે વેજીટેબલ એડ કરવાના છે। તો મેં અહીંયા ગાજર, કોબીજ અને દૂધી છીણીને નાખ્યા છે। તમે તમારા મનપસંદ વેજીટેબલ એડ કરી શકો છો। અહીંયા તમે સ્વીટકોર્ન પણ એડ કરી શકો છો। પછી તેમાં 1 ચમચી જેટલા આદુ મરચાં એડ કરી દઈએ, થોડા લીલા ધાણા એડ કરી દઈએ। પછી બધું સારી રીતે મિક્સ કરી લેવાનું છે। સારી રીતે મિક્સ થઈ જાય પછી તેમાં આપણે થોડો ઈનો એડ કરી દેવાનો, અથવા બેકિંગ સોડા પણ એડ કરી શકો છો। ઈનો એડ કર્યા પછી સારી રીતે મિક્સ કરી લેવાનું, જેથી આપણું એકદમ બેટર ફ્લફી થઈ જશે। ઈનો એડ કર્યા પછી તેલથી ગ્રીસ કરેલી ડીશમાં આપણે ઢોકળાનું બેટર એડ કરી દેવાનું છે। પછી તેને સારી રીતે ટેપ કરી લેવાનું। ઉપર થોડું લાલ મરચું સ્પ્રિંકલ કરી લઈએ। પછી આપણે પહેલેથી જ પાણી ગરમ કરવા મૂકી દીધું હતું। હવે તેમાં આપણે ડીશ મૂકી દેવાની છે ઢોકળાની। હવે આપણે 7 થી 8 મિનિટ માટે મીડિયમ ફ્લેમ પર તેને સ્ટીમ થવા દેશું। 7 થી 8 મિનિટ પછી એકવાર જોઈ લઈએ। ચપ્પાની મદદથી જોઈએ તો ચપ્પુ ક્લીન આવે છે, એનો મતલબ ઢોકળા થઈ ગયા છે। તો આપણે તેને ઉતારી લઈએ। હવે ઉપરથી આપણે વઘાર કરવાનો છે। તો તેના માટે 2 ચમચી તેલ લઈ લીધું છે। તેમાં રાઈ અને મીઠો લીમડો એડ કરી દઈએ। હવે આ વઘાર આપણે ઢોકળા ઉપર રેડી દેવાનો છે। પછી આપણે ઢોકળાને કટ કરી લેવાના છે। ઢોકળાને આપણે કાઢીને પણ જોઈ લઈએ। ઢોકળા જોવાથી જ ખબર પડી જાય કે એકદમ સોફ્ટ બન્યા છે। તોડીને પણ જોઈ લઈએ। અંદરથી પણ એકદમ સરસ ચડી ગયા છે અને અંદરથી સોફ્ટ પણ છે। તો તૈયાર છે આપણા વેજીટેબલ ઢોકળા। જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવા વેજીટેબલ ઢોકળા તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો। જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા।